આણંદ મહાનગરપાલિકાએ મૂકેલી આ નોટિસો છે તે વાંચો અને અહીં આપેલા આદેશનું પાલન કોણ અને કેટલું કરે છે તે જુઓ, એટલે આપોઆપ આપને ખબર પડી જશે કે સાહેબોનું અહીં કેટલું ઉપજે છે. આ ભારત દેશ છે સાહેબ, જ્યાં કોઈ કાયદો ચાલતો જ નથી. મોદીજી લાખ કોશિશ કરે પરંતુ ભારત એ ભારત જ રહેવાનું. ગમે તેટલી નોટિસો આપો કે ચોંટાડો, કાયદાને કાયદાના રખેવાળને અધિકારીઓ હોય કે મોટા નેતા, બધાની સૂચનાઓ ઘોળીને પી જતી આ પ્રજા કાયદાના ધજાગરા ઉડાવે છે. ધજાગરા, તેનો જીવતો જાગતો દાખલો આ તમારી સામે જ છે. આ દેખાઈ રહેલા લારી ગલ્લા પાથરણાવાળાઓને ખબર જ છે કે સાહેબો તો એસી ઓફિસમાં જ બેસી રહેવાના અને જે અહીં આવે છે તેમને કેવી રીતે શું ઈલાજ કે પ્રસાદ આપવો તે પણ આ બધા સારી રીતે જાણે છે અને તે પ્રમાણે અનુસરે છે. બાકી કોઈ કાયદો કે ઓફિસરોને આ લોકો ગણતા જ નથી. આટલી મોટી તોતિંગ દેખાઈ રહેલી સુપર માર્કેટની બિલ્ડિંગનું આયુષ્ય કેટલું હશે સાહેબ? શું તેને બનાવવામાં કચાશ હશે કે તેની મરામતમાં? આ પણ એક વિચારવા જેવો પ્રશ્ન તો છે અને તે દરેકે વિચારવો જોઈએ. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.